નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત 23 એપ્રિલના રોજ ધોરણ 7માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા, તો જવાબ આવશે ખોટું. અહમ લોકો આવે. પંજાબમાં ખોખર અને ગખ્ખર મુખ્ય જનજાતિ હતી, તો જવાબ આવશે સાચું. ગોંડ રાજા માનસીએ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી, તો ખોટું. ગઢકટંકાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાનો સમૂહ હતો, તો સાચું. અહમ જાતિના લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ અમલમાં મૂકી હતી, તો જવાબ આવશે સાચું. આગળ જોઈએ, જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ જોડકાના જવાબ તમને આપેલા જ છે. ગોંડ જાતિ છે સ્થળાંતરિત ખેતી સાથે જોડાયેલા છે. અહોમ જાતિ છે એ અંત્યત સુસંસ્કૃત સમાજમાં આવે. વણજારા છે તે વ્યાપારી પીઠું લાવવા લઈ જવાનું કામ કરે છે. કાંગસિયા જાતિ છે એ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર કરે છે. અને ભીલ લોકો છે, ભીલ જાતિ શિકાર અને અન્ય સંગ્રહની પ્રવૃત્તિ કરે છે. એના પછી પ્રશ્ન નંબર 2 આપેલું છે, ખાલી જગ્યા પૂરો. કબીરનો કાવ્ય સંગ્રહ ખાલી જગ્યા તરીકે ઓળખાય, તો બીજક. ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર સંતો ખાલી જગ્યા તરીકે ઓળખાણા, અલવાર. શિવાજીનું ગુરુનું નામ ખાલી જગ્યા હતા, તો ગુરુ રામદાસ હતા. નરસિંહ મહેતાના રચિત પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે, તો પ્રભાતિયા તરીકે જાણીતા છે. એના પછી આપેલો પ્રશ્ન 2 મને ઓળખો. તો મેં બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો, તો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ. મેં શીખ ધર્મની સ્થાપના કરી, તો જવાબ આવશે ગુરુ નાનક. મેં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા, તો જવાબ આવશે જ્ઞાનેશ્વર. હું હિન્દી અને ગુજરાતીમાં પદ લખનાર ભક્ત કવિત્રી છું, તો જવાબ આવશે મીરાબાઈ. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3 આપેલું છે, ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ 4. એનો પહેલો પ્રશ્ન છે, તમે પાળિયા વિશે શું જાણો છો, ટૂંકમાં લખો. તો ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, કાંગડા શૈલીની વિશેષતા જણાવો. તો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા છે. એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, દ્રવિડ શૈલીના મંદિરો ક્યાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે. તો દ્રવિડ શૈલીના મંદિરો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે. ભારતમાં ઉજવાતા મુખ્ય ઉત્સવોના નામ જણાવો. તો નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા, ચેટીચાંદ, પતેતી, ઈદ, મોહરમ, નાતાલ, ઓણમ, પોંગલ, હોળી જેવા ઉત્સવો ઉજવાય છે. પ્રશ્ન નંબર આપ્યો છે, માગ્યા મુજબ લખો રાજ્ય અને નૃત્ય. તો ગુજરાતનું ગરબા અને કેરળનું કથકલી. એના પછીના પ્રશ્ન આપેલો છે, મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 2. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું સોલ્યુશન તમે અહીંથી જવાબ આપેલા છે, તમે અહીંથી અભ્યાસ કરી લેજો, તેનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમે પ્રશ્નનું લેખન કરી લેજો. પહેલો પ્રશ્ન છે, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન જણાવો. બીજો પ્રશ્ન છે, પંજાબ કેસરી રણજીતસિંહની યુદ્ધ નીતિ વિશે નોંધ કરો. ત્રીજો પ્રશ્ન છે, છત્રપતિ શિવાજી વિશે ટૂંક નોંધ લખો. એના પછી પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કોઈ પણ 4. દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ. તો દુષ્કાળથી બચવા પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં લેવા. રાહત દરે અનાજ વિતરણની વ્યવસ્થા કરવી. ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી. એના પછીનો બીજો પ્રશ્ન આપેલો છે, આપત્તિઓની અસરો જણાવો. તો આપત્તિથી જાનમાલનું ભારે નુકસાન થાય છે. રસ્તા, મકાનો આપત્તિગ્રસ્ત થતાં
થોડી નિર્માણમાં વર્ષો વીતે છે, કમાનાર વ્યક્તિ ગુમાવ્યાની કફોડી સ્થિતિ ઘરની ઊભી થાય છે, ઘણા વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ પણ બને છે. તો આ જવાબ લખી શકાય. પૂર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો ઘરમાં ગેસ અને વીજળીના જોડાણ બંધ કરવા જોઈએ. વાહન પૂરમાં ફસાય તો તરત બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિનું જૂથ બનાવીને પકડીને પ્રવાહ બહાર નીકળવું. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા. વાવાઝોડા બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો લટકતા ખુલ્લા વાયરથી દૂર રહેવું. હવામાન સાફ થઈ જાય તો પણ ઘરની બહાર ન નીકળવું. રાહત અને બચાવ કાર્યમાં અવરોધક ન બનવું. એના પછીનો પ્રશ્ન છે, ભૂકંપ સમયે સ્વ બચાવ માટે તમે શું કરશો? તો ભૂકંપ સમયે સ્વ બચાવ માટે દોડાદોડી ન કરવી, ખુલ્લા મેદાનમાં જતું રહેવું, વીજળીના થાંભલાથી દૂર રહેવું, ઊંચા મકાનની લિફ્ટમાંથી ઉતરવું નહીં. તો આ રીતે જવાબ લખી શકાય. એના પછી પ્રશ્ન નંબર 6માં સવિસ્તર જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંથી પ્રશ્નનું સોલ્યુશન તમે અભ્યાસ વાંચન દ્વારા કરી લેજો. પહેલો પ્રશ્ન છે, જમીનનું ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન છે, જંગલોનું મહત્ત્વ, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશેનું લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય વન્યજીવન વિશે સવિસ્તાર, પ્રાણીઓ વિશેની જે માહિતી છે વન્યજીવન વૈવિધ્યસભર છે એના વિશેનું લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 7માં આપેલું છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો, જેમાં આપણે લડાખ, નર્મદા નદી, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એક સિંગી ગેંડો જોવા મળતું રાજ્ય એટલે કે અસમ, કચ્છનું રણ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. તો આપણે આ નામ લખવાના છે. તો અહીં નકશામાં તમને એ બધાનું સૂચિ સમજૂતી સાથે નિદર્શન કરેલું છે. અહીંથી તમે અભ્યાસ કરી લેજો. લડાખ સૌથી ઉપર, જમ્મુ કાશ્મીરમાં આવશે, અસમ રાજ્ય, કચ્છનું રણ, નર્મદા નદી અને ગીર નેશનલ પાર્ક અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. એના પછી આપણને જોડકા આપ્યા છે. એ જોડકાના જવાબ આપેલા છે. જે વ્યક્તિ વિશેષમાં સ્ત્રીઓ છે એ કયા ક્ષેત્રે જોડાયેલી છે? તો લતા મંગેશકર, જે ભારતના સ્વર સામ્રાજ્ઞી કહેવાય છે, કલ્પના ચાવડા, જે ભારતીય મૂળના અવકાશયાત્રી છે, સુષ્મા સ્વરાજ, જે ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી છે, દ્રૌપદી મુર્મુ, જે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ છે. તો આ રીતના આપણે જોડકા જવાબ સાથે આપેલા છે. પ્રશ્ન નંબર 8બમાં ચિત્રના આધારે ભારતીય મહિલાને ઓળખો. એના નામ તમારે લખવાના છે. તો પહેલું ઇન્દિરા ગાંધી, બીજામાં શ્રીમતી પ્રતિભા પાટીલ, ત્રીજું સરિતા ગાયકવાડ અને કલ્પના ચાવડા. આ સિવાય સ્ત્રીઓ જે આવે છે એનો અભ્યાસ તમે કરી લેજો અને એના ચિત્રો અને નામ કોણ છે એને ઓળખતા શીખી જજો. પ્રશ્ન 9માં મુદ્દાસર જવાબ આપેલા છે. એમાં કોઈ પણ 3. એમાં પહેલો છે, લોકશાહીમાં સંચાર માધ્યમ કેવી રીતે ઉપયોગી છે? બીજું છે, સિનેમાથી જાગૃતિ આવે છે, સમજાવો. તો અહીં જવાબ તમને આપેલા છે, અહીંયાથી અભ્યાસ કરી લેજો. જાહેરાતથી થતા ફાયદા જણાવો. અને ચોથો છે, કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ જણાવો. તો અહીં આપેલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમે અહીંથી વાંચન કરી લેજો. એના પછીનો પ્રશ્ન આપેલો છે, માગ્યા મુજબ જવાબ આપો. જેમાં આપણને પહેલું આપ્યું છે, તફાવત આપો. સાપ્તાહિક બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ મોલનો તફાવત શું કહેવાય? તો સાપ્તાહિક બજાર છે નિશ્ચિત દિવસે ભરાતી હોય હાટ તરીકે ઓળખવામાં આવે. વેપારીઓ દિવસ દરમિયાન વેચાણની વસ્તુઓ લાવે, સાંજ સુધીમાં દુકાન સંકેલી જતા રહે. અને શોપિંગ કોમ્પ્લેક્સ છે, મોલ છે, શોપિંગ કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં એક સાથે અલગ અલગ દુકાનો હોય, નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે. કિંમત વધુ હોવાથી અમુક લોકો જ ખરીદી કરી શકે. ગ્રાહકને કેન્દ્રમાં રાખી દુકાનો સજાવવામાં આવે છે. એના પછી મોહલ્લા બજાર વિશે ટૂંકમાં ઉત્તર. તો મોહલ્લા બજાર, ગુજરી બજાર, શોપિંગ મોલ, ઓનલાઈન બજાર, નિયંત્રણ બજાર આપણી આસપાસ જોવા મળે છે. જે ચીજ વસ્તુઓ લેવા નજીક કે દૂરના સ્થળોએ આપણને મળી રહે. જુદી જુદી વસ્તુઓના ભાવ અને વિશેષતા જાણી શકાય છે. એના પછી આપેલું છે, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાત. તો મોહલ્લા બજાર એના વિશેની માહિતી આપેલી છે. અને છેલ્લો પ્રશ્ન છે, ઓનલાઈન ખરીદીથી થતા ગેરફાયદા. તો ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય તથા ગુણવત્તાનો અભાવ રહે છે. ઓનલાઈન જે વસ્તુ હોય તેના બદલામાં અન્ય વસ્તુ મળવી જેવા કિસ્સાઓ
બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપરનું જવાબ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।